रुद्र महालय। અને रुद्र महालय ક્યાં આવેલું છે તો બધાને ખબર છે પાટણની અંદર આવેલું છે। હવે નામથી આપણને શું જાણવા મળે છે रुद्र महालय? તો અવશેષોથી આપણે કહી શકીએ કે અહીંયા શિવ ભગવાનનું મંદિર હતું જે અત્યારે અવશેષો જ છે। હવે કહેવાય છે કે ભાઈ મૂળરાજ સોલંકી, આ મૂળરાજ સોલંકીના સમયમાં આ रुद्र महालय બનવાની શરૂઆત થઈ હતી। જે બીજા રાજા એટલે કે સિદ્ધરાજ સોલંકી, આ સિદ્ધરાજ જયસિંહ એટલે કે સિદ્ધરાજ સોલંકી વંશની અંદર પ્રતાપી રાજા થઈ ગયા સિદ્ધરાજ જયસિંહ, એમના સમયમાં આ रुद्र महालयનું કામ પૂર્ણ થાય છે। તો તમે વિચાર કરી શકો છો કે અત્યારે જો આ અવશેષો છે આના ઉપર ઘણા બધા આક્રમણો થયા છે, ઘણું બધું આની અંદર તોડી પાડવામાં આવ્યું છે। જે મુસ્લિમ શાસકો છે એ આવ્યા હતા ત્યારે, તો આટલા અવશેષો છે તો વિચાર કરી શકો છો કે એક આખો રાજા બદલાઈ જાય છે। મૂળરાજ સોલંકીના સમયમાં શરૂ થાય છે, સિદ્ધરાજ જયસિંહના સમયમાં એ પૂર્ણ થાય છે, તો કેટલું મોટું હશે, કેટલું ભવ્ય હશે, કેટલું વિશાળ હશે। અને એવું કહેવાય છે કે આ ભારતની પ્રથમ બહુમાળી ઇમારત છે, એટલે કે એક કરતા વધારે માળની હોય એવી ઇમારત હતી। તો અહીંયા તમે જોઈ શકો છો આ ટાઈપના અવશેષો જોવા મળશે, અહીંયા મંદિરના અવશેષો જોવા મળશે, અહીંયા रुद्र महालय આ ટાઈપના અવશેષો જોવા મળશે। આ થોડું ક્લોઝઅપ વ્યૂ છે। તો જો શિવ ભગવાનનું મંદિર એ વખતે બનાવવામાં આવ્યું હતું। તો અત્યારે તો અવશેષો છે કારણ કે ઘણા બધા આક્રમણ થયેલા છે, આ અવશેષો સ્વરૂપે જ આપણને આટલું જોવા મળે છે। તો रुद्र महालयનું બાંધકામ સોલંકી વંશના રાજા મૂળરાજ સોલંકી દ્વારા પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં સરસ્વતી નદીના કિનારે કરાવેલું હતું, પરંતુ મૂળરાજ સોલંકીના સમયમાં આ रुद्र महालयનું કામ પૂર્ણ થઈ શક્યું નહીં। મંદિરમાં દેવ પ્રતિષ્ઠા મૂળરાજ સોલંકીના સમયમાં જ થઈ હતી, ભલે આ મંદિર પૂર્ણ નહોતું થયું। જે રીતના અત્યારે તમે જુઓ કે અયોધ્યાની અંદર રામ મંદિર બન્યું, હજુ ઉપરનો માળ બાકી હતું, તો પણ રામ મંદિરની અંદર આપણે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા કરી દીધી છે। તો એવી જ કંઈક કથા અહીંયાથી પણ મળી આવે છે કે ભલે મૂળરાજ સોલંકીના સમયમાં આ रुद्र महालयનું કામ સંપૂર્ણ પૂર્ણ નહોતું થયું, પરંતુ મૂળરાજ સોલંકી દ્વારા અહીંયા ભગવાનને એટલે કે દેવ પ્રતિષ્ઠા છે એ કરી દેવામાં આવી હતી। આપણને એવું કઈ રીતના ખબર પડે તો અહીંયાથી આપણને એવા પુરાવા મળે છે, તામ્રપત્ર મળે છે, અને તામ્રપત્રની અંદર લખેલું છે કે મૂળરાજ સોલંકી છે, આ મૂળરાજ સોલંકી હંમેશા આ रुद्र महालयની અંદર જે દેવ છે એમની પૂજા કરીને જ દાન કરતો હતો। તેનો મતલબ શું કે रुद्र महालय છે સંપૂર્ણ પૂર્ણ નહોતું થયું, પરંતુ મૂળરાજ સોલંકી દ્વારા આની અંદર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા છે એ કરી દેવામાં આવી હતી અને એમની પૂજા કરીને જ પછી દાન આપતો હતો। લગભગ પોણા 200 વર્ષ પછી સિદ્ધરાજ જયસિંહના સમયમાં આ रुद्र महालयનું કામ પૂર્ણ થયું અને रुद्र महालय એ ગુજરાતની પ્રથમ બહુમાળી ઇમારત છે। સોરી, ભારતની નહીં, ગુજરાતની। હમણાં હું બોલી ગયો ને ભારતની પ્રથમ, ના, ભારતની નહીં, ગુજરાતની પ્રથમ બહુમાળી ઇમારત છે। એના પછી આગળ વાત કરીએ તો रुद्र महालयમાં 2 માળ હતા, અહીંયા જોઈ શકો છો। ઓકે, આ રીતના 2 માળ હતા, આ પણ અત્યારે અવશેષ સ્વરૂપે છે। તો रुद्र महालयની અંદર 2 માળ હતા અને તેની ઊંચાઈ 150 ફૂટની છે। रुद्र महालयના અવશેષ પરથી મહાલય 300 ફૂટ લાંબુ તથા 230 ફૂટ પહોળા મંદિરના આંગણની વચ્ચે 2 કે 3 માળનું મંદિર હતું એવું આપણને જાણવા મળે છે। આવું કઈ રીતના જાણવા મળ્યું? અહીંયા મળેલા અવશેષો પરથી આપણને જાણવા મળ્યું। તેમજ આ મંદિરની સામે 50 ફૂટનો ચોરસ સભા મંડપ હતો। આ સભા મંડપની ચારે દિશામાં 4 દરવાજા હતા અને रुद्र महालयનો ધ્વંસ અલાલુદ્દીન ખિલજીએ કર્યો હતો। ઓકે, ધ્વંસનો મતલબ થાય વિધ્વંસ, તોડમફોડ કોને કર્યું હતું? તો અલાલુદ્દીન ખિલજી દ્વારા કરવામાં આવ્યું હતું। તો रुद्र महालयમાંથી આપણે શું યાદ રાખીશું? સૌથી પહેલા કોને रुद्र महालय બનાવવાની શરૂઆત કરી? મૂળરાજ સોલંકી। કોના સમયમાં પૂર્ણ થયું? સિદ્ધરાજ જયસિંહના સમયમાં પૂર્ણ થયું। સાથે સાથે કોને એની અંદર મંદિર જ હતું, ઓકે, એ વખતે મંદિર હતું, શિવ ભગવાનનું મંદિર હતું, તો કોને પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી? ઓકે, તો શું આવશે? મૂળરાજ સોલંકી આવશે। આ આપણે યાદ રાખજો, ભૂલથી સિદ્ધરાજ જયસિંહ લખી ના દેતા, કારણ કે આપણને માઇન્ડમાં એવું જ હોય કે ભાઈ સિદ્ધરાજ જયસિંહના સમયમાં પૂર્ણ થયું, તો પૂર્ણ થયા પછી જ પ્રાણ પ્રતિષ્ઠા થાય, તો એ ખોટું પડશે। તો મૂળરાજ સોલંકી છે એમના દ્વારા જ પ્રાણ પ્રતિષ્ઠા કરી દેવામાં આવી હતી। ક્લિયર? ચલો, આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો।